તો શું કે મિત્રો મજામાં ને આજે તો જો હજી વરસાદ આવતો હતો, હજી ઊભો નથી. આપણે આગલા વિડીયોમાં તમે જોયું જ હશે, આપણે વાડીએ ગયા હતા તે દી વરસાદ આવતો હતો. 24 કલાક થઈ ગઈ મિત્રો, તો હજી વરસાદ ઊભો નથી. હજી એવો ને એવો આવે છે. તમને જો નીચે જઈને બતાવો, અહીંથી હરખું નહીં દેખાય, કારણ કે હે ને કેમેરામાં હરખું ન દેખાય, ફોનનો કેમેરો છે. આપણે જબરદસ્ત કેમેરો આવશે પછી આપણે એમાં લોગિન કરશું. આમાં જો આગળ તમને બતાવું, જો આપણું માથું બહાર નથી નીકળતું, અડી જાય ઉપર. ત્યાં કેવો વરસાદ પડે છે, ધોમધારથી વરસાદ પડે છે. અહીંયા આપણે બહુ લાંબો વ્લોગ નહોતો કર્યો આમાં વિડીયામાં, નકર પડી જાય તો આપણી કાંઈ ગેરંટીવાળો ફોન નથી, થોડો નબળો ફોન છે. એટલે આ વરસાદ જોરદાર પડે છે અત્યારે. અમારે બહુ જ વરસાદ છે, પછી પાણી આવી ગયા છે, કંઈ જવા એમ નથી, એટલો વરસાદ પડે છે. અને પછી મારા પપ્પાએ હેઠે મને બોલાવ્યો હતો. આપણી ધનોને અને આપણી ટુ વ્હીલ ઊભી છે, બે જોરદાર ઊભી ને કેમ બાકી. આપણે જો ફોનનું એડિટિંગ કરતાં હેઠે ગયા, કારણ કે પપ્પાએ બોલાવ્યો હતો મને કે હેઠે આવી કે કામ છે. અને બોલો કે આમાંથી પૂછીને પેટ્રોલ નાખ્યું ને, તો અમે પેટ્રોલ નાખ્યું હતું, તો એ નાખી અને થઈ ગઈ ટાંકી ફૂલ. તમે આમાં જ નહીં દેખાય, મને ચોખ્ખું દેખાતું. તો રહેવા દે, મેં તો બંધ કરી દો, કાંઈ વાંધો નહીં, આપણે હવે બહુ નથી જોતું જોવું કાંઈ. અને આપણે ટાંકી બંધ કરીને આપણે જ ભાગ્યા પાછા ઉપર એડિટિંગ કરવાનું બાકી હતું. મેં તો હાલને અત્યારે એડિટિંગ જ કરી લઉં ગયું કે તનો આપણે એમને પડી રહેવા દો, આપણે એડિટિંગ કરીએ. મિત્રો આ ફોન હજી થોડોક ઓલો થઈ ગયો છે, એટલે આપણે જેમ તેમ હાંકીએ છીએ. લાઈક શેર ને ફોલો કરતા રહેજો. અને પછી જો આપણે રેનકોટ પહેરીને ભાગ્યા કેવલભાઈ ભેગા આપણે નાવા, કારણ કે એ ભાઈને જવું હતું પધરાવા, કંકોત્રીને એનું હતું ને હમણાં બેનના લગ્ન હતા, તે પધરાવા જવું હતું. આપણે તો ભાગ્યા રેનકોટ પહેરીને. પહેલાં તો આપણે ખજૂર લેવા જાવ તો વાત થઈ ગઈ સીધી રખડવા જવાની. પછી તો આપણે ખજૂર લઈ આવીને પહેલાં ઘરે દઈ દીધું ને પછી તો આપણે જો એટલો વિડીયો ઉતારીને આપણે રખડીને આવીને સીધા ઘરે આવીને ને સોડોને આપણે ટી શર્ટ પહેરીને લઈ ગયા હતા. ને ત્યાં બેન કહે કે તું ઝરડે ને પાણી કે મરચાં ધોઈ દે. તો પછી તો આપણે મરચાં ધોઈ દીધા. બેનને કહું તો મરચાં હેઠે પડી ગયા તો શું કરીશું. અમારી ચટણી જોરદાર બનતી હતી ને બાકી. પછી આજ ભજીયાનો પ્રોગ્રામ હતો, ધાણા મેથી આવી ગયા હતા. ભજીયાનો પ્રોગ્રામ હતો, જ્યાં ચટણી એવી જોરદાર બને છે ને. મમ્મી બટેટા ઓલા કરતા હતા, કારણ કે પતરીના ભજીયા કરવા હોય ને અમારે, એટલે બટેટાના અજમા હતા ભજીયા નાખવા. મિત્રો તમે 2 મિનિટ ખોપ દેવા, આપણે આગળ જમીન પાસે આવીએ જ છીએ 2 મિનિટના, કારણ કે આપણે જમી લેવાનું હતું, બાકી હતું જમવાનું. બધા હાલન પહેલાં તમને વરસાદ બતાવી દો, 2 મિનિટ ખબરો. જો અત્યારે એવો વરસાદ આવે હજી ઊભો જ નથી થયો, ધોધમાર વરસાદ પડ્યો મિત્રો. અમારે 25 ઇંચ પડી ગયો હા. હું આ એડિટિંગ હું બીજે દે કરું, કારણ કે તેદી લાઇટ વહી ગઈ, મારે ભેગું નહોતું થાય એમ. મિત્રો તમે 2 મિનિટ ખોપજો, આવડી આપણે જમી લઈએ, પછી આપણે તમને અને ભજીયા બની જાય પછી તમને હું પાછું બતાવું. મિત્રો આપણે જો દીવાબત્તી કરી લીધા 2 મિનિટ પછી આપણે પાછો વિડીયો ઉતારી લીધા. દીવાબત્તી થઈ ગયા ને એટલી વાર. જ્યારે ભજીયા તૈયાર થયા, દીદી બેસી ગયા હતા ખાવા. આપણી આયરત ન બેહ્યા મોટા માણસો. પછી જોઈ દીદી બે ગયા હતા ને આપણે ભજીયા તૈયાર હતા ને તારક મહેતા હાલતું હતું તેમ બાકી જોરદાર ને. એ ભજીયા બનાવવાની તૈયારી હતી ફૂલ. મમ્મી કીધું વિડીયો ઉતાર લે, પછી આપણે ભજીયા બનાવીએ. 2 મિનિટ ખબર આપણે પાછા ભજીયા બનાવીને આવીએ એમ બાકી આપણે ભજીયા બનાવી લીધા ને ખાઈ લીધા. તો કદી લાઇટ વહી ગઈ. હવે શું કરું, એટલે જ એડિટિંગ આપણે આઈડિયા કર્યું બીજા દિયા. મિત્રો તમને વિડીયો સારો લાગતો હોય ને તો તમને લાઈક કરજો. જો અહીંયા હજી વરસાદ આવે છે, આપણે આ ગદનો બહુ વરસાદ આવે હમણાં 2-3 દી થયા. એટલે અને પપ્પા તો બેસી ગયા હતા બાલ્કનીમાં નિરાયતે, હું અંદર હતો એમ બાકી જોરદાર. જો આવું વાતાવરણ થઈ ગયું હોય, વરસાદ બહુ જ આવે છે હજી. અને મિત્રો તમને આ વિડીયો સારો લાગતો હોય ને હું બનાવતો હોય તો મિત્રો હવે તમે આપણે અહીંયા વ્લોગનું એન્ડિંગ કરીએ. તમને મિત્રો વિડીયો સારો લાગતો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો.